આ બધી દીકરીઓને છે ને હોનાનું દાન દેવાનું છે. કેવાનું 17 મહિનો ચાલુ છે તો આજે છે ને આપણે છોકરીઓને જમાડવાની છે. આખા ગામને હાગમટે નોતરી દો. રેડી? તો તે બધી કીધું છોકરીઓને કીધું કે નથી કીધું? આજે હું પ્રોગ્રામ રાખ્યો ભાઈ? ઈ કહેવાય નહીં બોલું ભાઈ. તમે કવેરકામાં થાવ તો તમે મોટો કવેરકા છે એટલે તને ન હોય. એટલે ખમણ, ચટણી, ભજીયા, પૂરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. રમીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા જાથી જય શ્રી કૃષ્ણ. ગરમીનો માહોલ કેમ છે સોલંકી? મજામાં? મજામાં. પેલા તારે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ના હર ખાઈ તો તારે એકને જ કરે એમ. હાલો જમાડી દે. હું કે છોકરીયું તો તે બધી કીધું છોકરીઓને કીધું કે નથી કીધું? તો 1 કલાક પહેલા બરફ કીધું. અટાણે છે ને ભાઈ 17 મહિનો હાલે ને એટલે બધી બુકિંગ હાલતું એટલે પહેલાથી કેવું પડે કે અમારે અહીંયા જમવાનું છે તો અમારે અહીંયા આવી જાઓ. અત્યારે બુકિંગ હોય તો 17 મહિનો ચાલુ છે તો આપણે આજે છે ને ટૂંકમાં વારપા હારો છે હોમવાર તો આજે છે ને આપણે છોકરીઓને જમાડવાની છે. તો છોકરીઓ જમી જઈએ ને તો પછી આપણે કઈ ઉપાધિ નહીં, કા પછી કઈ ટેન્શન નહીં. તો એના માટે છે ને આપણે બદામ ચેક ખવડાવવાનું છે, પછી આપણે ખમણ ખવડાવવાનું છે. ખવડાવવાનું પાછી પીની કરવાની નથી થતી કે ખોટી વાત છે રામીમાં? શક્તિ ભક્તિ ગણના. વાહ. તો હાલો ભાઈ છે ને હું પેલા વેરાવળ જવું પડશે. પાડોમાં બાલુભાઈને ફોન કરું લેતો હું કારણ કે હાડો રામ યાદવ તો હમણાં છે ને બહુ સેલિબ્રિટી બની ગયો કે હાથમાં નતા આવતો, ક્યાં જાય કે ખબર નથી પડતી એમ. તો મારા પાડોમાં બાલુભાઈને ફોન કરું કારણ કે ખમણને બધું લેવા જવાનું છે, બદામ શેક લેવા જવાનું છે. તો હું બધી લેતા હું કે હું લઈને આવું ને ચાલો કે રમીમાં પાડોમાં બધીને કહી દો, આખા ગામને હાગમટે નોતરી દો. રેડી? નોતરી આવું, ઢોલ લઈને જાઉં નોતરી આવું. હાલો તો એનું કામ કર, હું મારું કામ કરું. પેલા તો છે ને પાડોમાં બાલુભાઈને ફોન કરી લઉં કે ભાઈ તમે રેડી છે? આવી મારી મોટી કવરકા આવી. બાપા કેમ છે અનુબેન? મજામાં? હે તને ખાવાનું નથી કેવું કે ખાવાનું તને ના પાડે ભારતી કે નથી ખાવાનું દેવું તને? હું કરશું તો કે હું આવી કહી દે, તો કહી દે કે હું આવી કે હું કરી લી તું? મારા કાકાએ કીધું કે હા હું ખાવા આવી. કહી દે બાબા. એ અનુ કહી દે મજામાં ને? કાલો હાનના ખાવા આવીજો, ખાવા આવીજો. 2 પૂડી મોકલાવું મારા વાલા. લાઈક શેર સબસ્ક્રાઇબ નું તો કહી દે. પછી હા એ સબસ્ક્રાઇબ કરો વળી ઠામો, સબસ્ક્રાઇબ કરો વળી ઠામો. હમણાં બહુ માન મૂકી થઈ ગયા આને રામભાઈ ને બધે. પણ મેં તને ઓલું કેન લેવાનું કીધું, ક્યાં ગયું કેન લઈને? તો હું બદામ શેક લેતા હું. આગળ એ કાઢી મીકી હોય ને આગળ જાની યાર તું જાની. એક તો મારે મોડું થાય ને આઈને છે ને આખું ગામ મલક આખો આઈને ડોઈ નાખો યાર. લાય મોડું થાય ને તું ક્યાં અટાણે ભેજા તું ઓલી છોકરીને કહેતા જો અટાણે પછી ટાણે પછી ભેગું ન થાય. અટાણે 17 મહિનો બધીમાં જમવાનો હો. આ તું કહેતા જા. મારી સાથે અત્યારે બાલુભાઈ જોડાઈ ગયા છે. બાલુભાઈ કેન પકડી લીધું છે અને બાયુની જેમ એક સાઈડ બેસી ગયા છે અને પ્રસાદી લઈ લીધી છે. અત્યારે છે ને ભાઈ માવો ખાધો છે એટલે માવો ન કહેવાય, પ્રસાદી કહેવાય. શું કહેવાય બાલુભાઈ? પ્રસાદી કહેવાય ને. હાલો તો નીકળશું હવે સીધા. હાલો તો હવે જાય સીધા વેરાવળ, મળીએ વેરાવળ. ખમણ લેવાય મેં તો કોઈ છે જ નહીં ભાઈ. આવી ગયા ભાઈ 1.5 કિલો ખમણ આપી ગયો ને. સાદું જોયું ને? હે બોલું આજે હું પ્રોગ્રામ રાખ્યો ભાઈ? એ કહેવાય નહીં બોલું ભાઈ. તમે કવેરકામાં થાવ તો તમે મોટો કવેરકા છે એટલે તને ન હોય. આપણે માટે અલગથી છે હાલે યાર. નહીં બલુભાઈ પછી યાર કોઈ હગાવાલા મને કીધું નહીં તકલીફ પડે. બાકી તમારો ભાઈ ખવડાવવાનું તો પાછો પીની જ ન પડે, ખબર ને? આપણા માટે અલગથી એક પાર્ટી રાખશું. રેડી? હા બલુભાઈને છે ને પૈસા આપણે એને ટૂંકમાં અટાણું નિવેદ જવારી દઉં, બરાબર? એટલે વાંધો નહીં. તમને અટાણે જવારી દઉં, ખવડાવી દઉં. પછી શું છે તમારે ખાવાથી મતલબ કે બીજું કંઈ? આ તો તનું વાળી ખવડાવી દઉં, તારે જે ખાવ પછી હું યાર રો ક્યાં જાઉં? હવે જાય ક્યાં જયા બાલુભાઈ એમ કે તું કવેરકા પછી જમાડજે, પેલા તું મને જમાડી દે. એટલે પેલા મને આને જમાડવું પડશે, બાકી કવેરકા પૂછશે નહીં. તો પેલા છે ને આને ક્યાંક નાસ્તો કરાવી દઉં, થોડી ઘણી ચટણી પર લઈ લઉં. શાંતિથી ખાઈ જાય મારો ભાઈ. હે ભૂગી ગયા ને? આ મોટો કવેરકા મારો જમી ગયું. અહીં પેરોડ છે, અહીં અંદર છે ટૂંકમાં પેરોડ, જૂનું પેરોડ છે ને અહીંયા વર્ષોથી ટૂંકમાં લોકોને પેઢી છે અત્યારે. ને ભાઈ તમારે ચટણી કે કંઈ લેવું હોય ને તો અહીં આવીને બધાને આપો કે ચટણી ભાઈ? હે જોઈએ એટલી આપો ને ભાઈ, જોઈએ એટલી ચટણી છે ને અહીં મળી ગઈ છે. कैसा है मेरा गरीब दोस्त? अच्छा है ना? बदाम शेक है कि नहीं तेरे पास? है ना?
तो हमको है ना 5 लीटर बादाम शेक चाहिए, अच्छा सा काजू बादाम वाला, ठीक है। और क्या चाहिए आपके पास, क्या है? बादाम शेक एक જ છે બોલો ભાઈ? હા ભાઈ, હવે બાદામ શેક તો નહીં જવારો પડે ને? ઈ તો તો જો દેવો જ પડે ને. વાહ વાહ, હાલો ભાઈ આને થોડોક સખાડી દઈએ. હું કે સારું છે કે મજા આવી ગઈ ને? મજા આવી ગયો ભાઈ. ભૂકી ગયું ને મારું આજ તારે બધું? માતાજી કમ્પ્લેટ બાબા. વાહ 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 વાહ. બદામ શેકનું ભાઈ ડ્રાય ફ્રૂટ પણ સારું છે, વાંધો નથી. જો તમને બતાવું છે, ડ્રાય ફ્રૂટ પણ જોરદાર આ લોકો નાખે, વાંધો નથી. જોઈજો તો ગણજો, 5 डालने के बदले 4 मत डाल देना मेरा भाई, गरीब बन जाएगा तेरा भाई. હાલો તો આવું બધું લેવાઈ ગયું ને? હવે બાઈક શું ઘેર એટલે ખમણ, ચટણી, ભજીયા, પૂરી કેતા એવી છોકરીઓ ને કે નથી કેતી વાગે? ફાઇનલ છે ને? હા શું બોલે ને? આમાં છે ને બદામ શેક છે, અનુને આપણે દેવાનું નથી થતું. હે હે શ્રીખંડ ખાવું તારે? યા બાપા વાલું ભાઈ, શ્રીખંડ તો આપણે જ લેતા આવ્યા. હું કે છું બદામ શેક લઈએ. બદામ શેક લેતા આવ્યા. હાલ છે કે તને ન ભાવે? હે તને ન ભાવે ને બદામ શેક? તને ન ભાવે ને? તો ભાઈ અનુને છે ને અમારા બદામ શેક નહીં ભાવે, એટલે અનુને નથી ખાવાનું. કા ન ભાવે ને મારી દીકરાને? ભાવે કે મારા બાપ મને ભાવે કે તો? જીનુબેન કામ ભાવે તમને? કામ મેંદો? ઓહ મલા હાલો બોલો ભાઈ, તમને ખબર પડે મેંદોમાં? ઈ કહું મેંદો કે મેંગો? મેંગો. આ છોકરી એમ કે બાપજી કે મને મેંગો બહુ ભાવે, મને મેંગો લઈ દે. બહુ ભાવે તને મેંગો? મેંગો ભાવે બહુ. કેરી બહુ ખાવી જોઈએ. ત્યાં સિટીમાં રહે ને, સિટીના છોકરા જરી ગું ઓલા હોય, મેંગો મેંગો કરે. મેંગો હે હા, મેંગોમાં તમને ખબર પડે? ભાઈ આ છે ને બધી કવર ભેગી થઈ ગયું. હજી પાડોમાંથી 6-7 ને તો બરકવા ગયું છે એમ. ચાલો હવે પેલા છે ને જમવાનું થઈ જાય ને પછી બધીને બરકીને પછી ખવડાવી દઈએ, એટલે ઉપાધિને કા કવર કાવી તો આપણે જમવા તો કેટલી બધી છે. ઓહો હાલો જમી નાખશું ને? ચાંગી જા કે નહીં રેડું પલે કાકા પરેજ કાકા. કામ ખાવું તારે? હે કામ ખાવું કે તો ખરી? હવે કંઈક બોલ તો ખરી. કોણ આ તારી બેનપણી છે? તારી ક્લાસ બેનપણી એમ? વાહ 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 વાહ. તારી પણ બેનપણી? તારી ઓલી બેનપણી? બધીની બેનપણીઓ છે. છોકરીઓ બધી જમવા માટે બેસી ગયું છે, અને આ બધી દીકરીઓને પેલા છે ને ચાંદલાને કરીએ માતાજીને. હાલે આ બધી દીકરીઓને છે ને હોનાનું દાન દેવાનું છે. કહેવાનું કારણ કે નોટું તો ક્યાંય મળ્યું ને પછી શીખા લેતા એવો. હાલો તો હવે માતાજીનું નામ લઈને ચાલુ કરી દો. હાલો હું ભૂલાઈ ગઈ લે, શાક દીધા તો ભૂલી જ ગયા છોકરીને. આવે તમે ધીરે ધીરે હળવો હળવો નાસ્તો ચાલુ કરો, ક્યાં આવે બધી હો. અને ખાસ તો એ તું હરમાતી નહીં હો, ખાઈ છે પેટ ભરીને. છોકરીઓ ભાઈ બધી જમીને વહી ગયું છે ને હવે અમે રહ્યા છે ઘરના બધા. તો હાલો હવે જમી લઈએ ને એની સાથે સાથે આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ચૈત્ર મહિનામાં તમે પણ છોકરીઓ જમાડો કે નહીં ખબર કા જરા કમેન્ટ કરીને કહેજો. બાય.